હવે મયુરભાઈ તો આવી ગયા. હાલો ફાઇનલી દાળ પકવાન અને ગાંઠિયા આવી ગયા હે દ્વારકાધીશ મંદિર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને આજે છે રવિવાર અને સવારના વાગ્યા છે 6:30 અને કાંઈ નક્કી નહોતું ને અચાનક આપણે નક્કી કર્યું કે દ્વારકા જવાનું. બધા પગપાળા હાલીને જતા હોય તો આપણે આજે 2 વ્હીલમાં આપણે દ્વારકા જવું છે. તો હું ને એક સ્કૂલવાળા સાહેબ બે નક્કી કર્યું કે દ્વારકા જાય. રાતે અચાનક ફોન કર્યો અને ડાયરેક્ટ પછી હાલવાનું આપણે ગાડી લઈને જવાનું ચાલુ કરશે. તો હમણાં છે એ સાહેબ અત્યારે નીચે આવ્યા જાય આપણે. ચાલો હવે મયુરભાઈ તો આવી ગયા. શું કે હવે જવું ને ફૂલે ફૂલ અચાનક પ્લાન બનાવ્યો હોય રાતે ફૂલે ફૂલ અર્જન્ટમાં. શું કહું તાત્કાલિક જ પ્લાન કાંઈ રાતના 10 વાગે અચાનક જ પ્લાન બની ગયો કે દ્વારકા જવું છે કાલે હાલતા. હાલો તો હવે આપણે દ્વારકા હરવે નીકળી. હવે આ વખતે છે ને આમાં નથી જવાનું, આમાં જવાનું છે બરાબર. હવે જોઈએ અત્યારે 7 વાગ્યા, હવે 7:45. હવે જોઈએ હવે કેટલા વાગે પોગી ગઈ અને કેટલા વાગે દર્શન કરી. જોઈએ હવે ઠેઠ લગી પૂગવું હોય શું કરવું હોય. જવાની ઈચ્છા તો છે જ, જેવો સમય જેવો ટાઈમ હોય એવો મેળ થઈ જાય. દ્વારકાધીશની ઈચ્છા હશે તો આપણે દર્શન કરશી, બીજું તો શું હોય. હાલો જય ગોપાલ. હાલો અત્યારે ફાઇનલી આપણે જામનગર પહોંચવા આવ્યા તો જામનગર પહોંચી ગયું બરાબર. હવે કંઈક અહીંયા નાસ્તા બાસ્તાની દુકાન આવી હવે ત્યાં થોડોક નાસ્તો કરશી. સવારે 7:10ની વાર હતી ત્યારે રાજકોટથી નીકળ્યા હતા. અત્યારે કેટલા વાગ્યા આમ બતાવો તો? 8:45 વાગ્યા. 8:45 વાગ્યા કેટલી 2 કલાક થઈ? 2 કલાકમાં 90 કિલોમીટર કાપી નાખ્યું ને હજી 2 કલાક હજી 90 કે 100 કિલોમીટર કાપવાનું છે. 2 કલાક સારી કહેવાય, સારી કહેવાય ભાઈ, સારી. ડાયરેક્ટ કન્ટિન્યુ ખેંચી લીધું એમ, બીજું કાંઈ નહીં. હજી 2 કલાક ખેંચી. હાલો ફાઇનલી દાળ પકવાન અને ગાંઠિયા આવી ગયા હે. હવે આપણે ગાંઠિયા ખાવાનું ચાલુ કરી દઈએ. થોડુંક જમી લઈ, નાસ્તો કરી લઈ, થોડીક એનર્જી આવી ગઈ. પછી પાછી હજી 2 કલાક કાઢવાની. હાલો હવે ગાંઠિયા વાટિયા બધું ચાલુ થઈ જાય છે. હાલો તો હવે ફાઇનલી છે ને આપણે અહીંયા નાસ્તો થઈ ગયો હે. અહીંયા સ્ટોરી બોરી ચડાવે ગાડી આપણી અહીંયા પડી છે. જય બાલાજી. હવે જય બાલાજીનું ને જય દ્વારકાધીશનું નામ લઈને હવે પાછા આપણે હાલતા થઈ. હવે 2 કલાક પાછી કન્ટિન્યુ અકલવાની હતી, ત્યાં પોગી જઈએ આપણે. જય ઠાકોર, જય ઠાકોર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ફાઇનલી માલધારીમાં ચા પીવા માંડ્યા છે. ચા પીને પછી આપણે તો ફાઇનલી છે એ આપણે થોડેક ખંભાળિયાથી આપણે આગળ વટી ગયા છીએ અને આપણી ગાડી છે એ અહીંયા પડી છે હાઈવે ઉપર. અને મયુરભાઈ અહીંયા ઊભા છે આપણું માઇક પકડીને બરાબર. અને આ ડોમમાં છે એ ઘણા બધા એવા કાર્ય કરતા હતા કે જે બહુ એટલે બહુ સારી સેવા કરે. અને સ્પેશિયલ ઘૂઘરા અને પાણીપુરી ને એવું જ બરાબર. તો એના થોડાક ઇન્ટરવ્યૂ લઈ લીધા છે, એ આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય. બાકી હવે આપણે આગળ દ્વારકા જવાની તૈયારી કરી પાછી. હવે અહીંયા પાનના ગલે થોડોક છે એ પાછો આરામ કરી અને આમાં થોડુંક પાણી પીવરાઈ દીધું. અને પાણીની બહુ જરૂર પડે, પાણી પીવરાઈ દીધું. થોડોક આરામ કરીને હવે આગળ પાછા આપણે હાલતા થવાનું. શું કરશું, થોડાક ઇન્ટરવ્યુ લેતા જઈ, થોડાક ગરબા લમી લઈ, આમાં થોડાક ઇન્ટરવ્યુ લઈ લઈ, પછી આપણે એકાદ 2 રીલું બનાવી નાખી પછી આગળ. હવે અહીંયા છે એ આવડું માણસ છે એ પગ પાડા કરીને હાલીને જઈએ. અને અહીંયા છે એ આપણને આઈસ્ક્રીમની પ્રસાદી આપી છે. આઈસ્ક્રીમની સેવા ચાલુ છે અહીંયા બરાબર. આ કેવડું માણસ છે એટલે લગી આવેલું આવે અને આવડું માણસ હજી આગળ એટલું હોય છે. સેવાની પ્રસાદી સેવા. જય દ્વારકાધીશ. આ બાજુ ઉતરના જય
પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું હે સામે બધા હુડો રમે છે આપણે હવે અહીંયા થોડીક પ્રસાદી લઈ પછી પાછા આપણે આગળ વધીએ ફાઇનલી શું કેવું દ્વારકા આગે ભાઈ ગાડી છે એ અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને હવે જવાનું આમ અહીંયા પાર્કિંગ છે હવે મંદિર બાજુ જાય હવે ગોમતી ઘાટે શું કેવું ડૂબકી મારવા દઈએ બહુ આગાહી હોય તો લગભગ હવે જોઈએ હવે ડૂબકી મારી એકાદ છે શું કેવું તમારું હાલો લગાવી દઈએ છે તો ફાઇનલી 3:30 વાગ્યા છે અને પહોંચી ગયા સવારે 7:10 વાર હતી ને ત્યારે નીકળ્યા હતા ઘરેથી પણ વહેલા પહોંચી જાય પણ હવે વિડીયો બનાવતા વિડીયો બનાવ્યા રીલું બનાવી બ્લોગ બનાવ્યા બરાબર એટલે 3:30 થઈ ગયા નકર તો કેટલા 1 વાગે પહોંચી જાય 2 કલાક તો એમાં જ ખોટી થઈ ગઈ બાકી 1 વાગે તો આપણે આરામથી પહોંચી જઈએ અને દ્વારકાધીશ મંદિર જય દ્વારકાધીશ ફાઇનલી દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા સજાના દર્શન થઈ ગયા છે બા આપણે બીજું શું જોઈએ હવે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે ન આવે એ કંઈ નથી જોવાનું આપણે ધજાના દર્શન કરી લીધા એટલે ઘણું હાલ છે ને આમાં કંઈ વારો આવે એવું લાગતું નથી વારો આમાં ના આવે પણ ધજાના દર્શન થઈ ગયા ગળદી ફૂલ છે ફૂલ રસ્તામાં હજી એવડું માણસ આવેલા આવે ક્યાંથી આપણે વધારે ભેગું થયું હા ખંભાળિયા પછી તો ફૂલ માણા ભેગું થયું ખંભાળિયા પછી જ માણા હાલતું હતું કારણ કે અત્યારે હવે ધૂળેટીમાં હોળીમાં કેટલી 1-2 દિનની વાર છે હવે કાલ લઈને પરમદી હોળી એટલે હવે 2-3 દીમાં તો પોણું છે ને 75% તો માણા પોગી ગયું હોય ફૂલડોલ ઉત્સવ ઉજવીને ડાયરેક્ટ ઘરે બધા વહી જાય બરાબર આપણે ગોમતી ઘાટ અત્યારે ખાલી છે પાણી ઉતરી ગયું છે ગોમતી ઘાટ અત્યારે ખાલી છે દરિયો હજી ચાલુ હોય છે ફૂલ હવે દ્વારકાધીશનું મંદિર તો અહીંયા ઠેક છે હવે લાઈન છે ને એ લાઈન હજી અહીંથી આમ ક્યાંય હજી આવેલી જાય આવડી મોટી લાઈન આવડી મોટી ગરદી છે આમાં દર્શન કરી આમાં 2-3 કલાકે વારો ન આવે હવે આપણે ધજાના દર્શન થઈ ગયા એટલે ઘણું હવે ફાઇનલી ફોટા બોટા ને બધું પડી ગયું છે હવે અહીંયા બધા નાવાનું કામકાજ કરે છે ગોમતી ઘાટ તો આખું ખાલી છે અહીંયા સુદર્શન સેતુ હતો એ અત્યારે તો બંધ કરી દીધો હોય બધું પડી ગયું છે અને અહીંયા આપણા દ્વારકાધીશનું મંદિર છે સામે દરિયો દેખાય છે અહીંથી આમ આગળ અને અત્યારે ગોમતી ઘાટ આખું ખાલી છે હજી પાણી આવવામાં હજી વાર છે હવે નાવાનું હોય તો શું છે નાવું છે પાણી નથી પાણી જરીક જ છે એ બધા નાના છોકરાઓ નહીં પગ તો માંડ ડૂબે કાંઈ વાંધો નહીં હાથ પગ મોટું ધોઈ લે હાથ પગ ધોઈ નાખી છીએ એટલે કાંઈ આમ આખા દીનો થાકોડ હોય નહીં ઉતરી જાય હાવ બે હાલતા થઈ ગયા છે અહીંયા દર્શન કરી દ્વારકાધીશની ધજા હતી દ્વારકાધીશના ધજાના દર્શન કર્યા બરાબર હા 1-2 અહીંયા ઇન્ટરવ્યૂ લઈ લીધા 1-2 વિડીયો ઉતારી લીધા બરાબર હવે પાછા હવે રાજકોટ ભેગા થાય શું કેવું તમારું દર્શન થઈ ગયા એટલે ઘણું પાછા હવે થોડાક ફ્રેશ થઈ જાય કંઈક નાસ્તો બાસ્તો કરી થોડીક પેટ પૂજા કરી લઈએ તો કંઈક આમ એનર્જી આવશે ને તો કંઈક હજી બે નહીં 5 કલાક ગાડીએ ખલવાની 5-6 કલાક ગાડીએ ખલવાની તો 11 વાગી જાય શું કેવું હજી રાઈતે પોગવામાં હજી 11 જેવું થઈ જાય એટલે અત્યારે આપણા ઝડપથી નીકળવું જો હે હવે અહીંથી છે ને આમ એન્ટર થતાં પહેલાં જ આ બહુ મોટો છે ને ડોમ બનાવ્યો અને અહીંયા બધા આરામ કરે અહીંથી આમ બહાર જવાનો રસ્તો ડોમ બનાવ્યો એમાં બધા આરામ કરતા હતા અહીંયા બધું વેચવાવાળા બેઠા છે અને ગળદી છે ફૂલે ફૂલ આની પાછળથી હજી છે ને
આખી મોટી લાઈને દર્શન કરવાની. દ્વારકાથી રિટર્ન તો થઈ ગયા હતા. આમાં હવા પુરાવી, ઓમાં 50-60 જેવી હવા પૂર નાખી હતી, પછી પાછી કાઢી, એમાં મને બતાવતા નહોતા. હવે આમાં હવે પંચર જોવે, પંચર છે કે નહીં. મયુરભાઈ ટ્રાય તો કરી, પંચર છે કે નહીં જોવાની. એકાદો કિલો કરેલો હતો, એ કિલો કાઢ્યો. હવે જોઈ અહીંયા આપણે પંચરવાળા બેસી ગયા પંચર જોવા. એક કાચ કાઢ્યો, એક કાંઈક ખીલી કાઢી, અને હજી એક બીજી ખીલી, હજી એક આખી ખીલી. હવે જોઈએ હવે દ્વારકાથી તો હાલતા થઈ ગયા હતા, પણ એ રસ્તામાં ચા વિના તો આપણે હાલે નહીં. એટલે ચાની કેબિન આવી, મોટું બોટું ધોઈ લીધું, થોડો જરી કેવો નાસ્તો કર્યો. હજી આગળ નાસ્તો તો કરવો જોઈએ. હા, હવે કાયદેસર જમવાનું, કાયદેસર જમણવાર થાય, જમણવાર. બાકી હવે ઘડીક અંદર 6:30 નીકળી, 6:30 ડન. ભાઈ તો પાછા ખંભાળિયા રિટર્નમાં પહોંચવા આવ્યા છીએ. એ પહેલાં 8 વાગ્યા તો કે ભાઈ આપણે થોડું કંઈક જમી લઈએ. અહીંયા આખું ગાર્ડન જેવું છે, હોટલ છે કંઈક. થોડુંક જમી બતાવી શું કેવું છે, થોડુંક જમીન બતાવી ને તો પછી વાંધો ન આવે. કંઈક ગાડી હલાવવાની મજા આવે. ભૂખ લાગી હોય તો ગાડી હલાવવાની મજા ન આવે. પંજાબી ખાવાનું અહીંયા બધું શાહી છે, પણ આપણે શાહી નથી ખાવું, આપણે મીડિયમ ખાવું. હાલો હવે ફાઇનલી જમાઈ ગયો ફૂલે ફૂલ. હવે હાથના મોજા ને બોજા ને બધું હવે ઠંડી લાગવા માંડી છે, એટલે હાથના મોજા પહેરીને બધું તૈયાર થઈ ગયા છે. હાલો ભાગવા વાળી કરી. હવે તોય 12 વાગશે કે 1 વાગશે, હજી 1 વાગશે. 1 વાગ્યા ઠેઠ ઘરે પહોંચી. હવે ધ્રોલ પહોંચવા આવ્યા છીએ. અહીંયા પેટ્રોલ પંપ છે, પણ વચમાં અહીંયા મેચ પૂરો થવા આવ્યો હોય ને તો ઘડીક વાર મેચ જોવા ઉભા રહી ગયા. હવે અહીંથી ધ્રોલ થોડું ગઈ છે. ધ્રોલથી પછી વડોદરી ભાઈ રાખવા. હાલો ભાઈ, અત્યારે 12:30 વાગ્યા છે અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. કેટલી ઘર હતી? સવારે 7:10 વાર હતી ત્યારે નીકળ્યા હતા. ફૂલે ફૂલ ટ્રાવેલિંગ. પહેલી વાર એ બાઇકમાં એક જ દિવસમાં 500 કિલોમીટર કાપ્યું. કેટલા? 500 કિલોમીટર કાપ્યું. બરાબર. હાલો ભાઈ, આજનો વ્લોગ છે એ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ અલગ જ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.